એલા ભાઈ હંધાઈના ફોન આવે છે. મનસુખભાઈ તમે કે ભલામણ ઘણા મારે ફોન આવે છે. એલા ભાઈ બધાનો ખુલાસો કરી દેવો છે આજ. હું તમે ભલામણ હાવ. હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જ છો. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે બપોર પછી વિડીયો શરૂ કર્યો છે મિત્રો. ખાસ કરીને જો અત્યારે બપોરે લગભગ બપોર પછી એટલે 5 વાગી ગયા છે મિત્રો. 5, 5:30 નહીં પણ 5 વાગવા આવ્યા છે. તો ખાસ વિડીયો શરૂ કર્યો છે કે કપાસના અમુક છોડવા સુકાઈ જાય છે મિત્રો. એ તમને હું આગળ બતાવું. તો ખાસ વિડીયોમાં બનાવી રહેજો. અત્યારે આ કપાસ તમે જોવો છો, આમાં નથી વાંધો બહુ. અત્યારે ઓલા ભાગમાં જે કપાસ છે કે નહીં આપણો, એ ભાગમાં ઘણા છોડવા સુકાઈ ગયા છે. એનું કારણ શું છે તે ખબર નથી, પણ એ હું તમને બતાવીશ મિત્રો. કારણ કે વાગ્યા છે કેટલા એ બતાવું તમને. હા, 5 ને 5 થઈ ગઈ છે મિત્રો, જોઈ શકો છો. અને દેવુને લેવા જવાનો ટાઈમે થઈ ગયો. જેની દેવુને લેવા જવું જોઈએ નિહાળે 5 વાગી ગયા છે. અને ખાસ કરીને તમને આગળ બતાવું, વિડીયોમાં બના રહીજો. હમણાં હું તમને ઓલા એટલા સેટે આપણે નાથ ગાડી લઈને વયો જાઉં, ત્યાંથી જ તમને બતાવી દઉં મિત્રો કે કપાસમાં હું ખામીના કારણે છોડવા સુકાઈ જાય છે. અત્યારે હું ફાટા જાઉં છું, મને સાંભળી ગયું કે દેવુને લેવા જવાની છે નિશાળે. એટલે હું હાલો મળું પછી હવે એટલા સેટે જઈને. તો વિડીયોમાં બના રહેજો અંત સુધી. અને ખાસ કરીને સોલાર છે જોવા તમે. ફટાફટ જાઉં છું, કાંઈ જવું પડશે. 5 વાગી ગયા છે. હજી તો વિડીયો શરૂ કર્યું ત્યાં તો સાંભળી ગયું. હા, ડેલો બંધ કરતા જઈને તો એલા ભાઈ હંધાઈના ફોન આવે છે. મનસુખભાઈ તમે કે ભલામણ ઘણા મારે ફોન આવે છે. એલા ભાઈ બધાનો ખુલાસો કરી દેવો છે આજ. હું તમે ભલામણ હાવ બધાનો આજ ખુલાસો કરી દઉં. હા મિત્રો, આજ બધાને ખુલાસો કરી દેવો છે. ઘણા એમ કહેતા હોય છે કે તમારે સીભડા છે કે, પણ કહેતા નથી કે કંટોલા થાય છે. એલા ભાઈ બધું હું તમને પ્રૂફ દેખાડું. સીભડાના વેલાય તમને દેખાડું. હજી ભાઈ સીભડા નથી આવ્યા, તમે જોવો અહીંયા જરા. હા, સીભડાના વેલા છે, હજી નાના છે. જોવો અહીંયા હજી ફૂલડા આવ્યા છે. આમ જો આ છે એટલું બધું દેખાય તમને. એટલે સીભડા જોઈ લીધા. હવે કંટોલાના વેલાય તમને બતાવી દો. ઘણા કહેતા હોય એલા મનસુખભાઈ કેમ છો, કંટોલા છે કાંઈ કે? હા છે ને શીશા છે. એટલે આજ બધાને મિત્રો બતાવી દેવું છે. અમુકના ફોન આવતા હોય, આમ બહાર ગમે આગળથી ફોન આવે, હગાવાલા હોય ને એના બધા ફોન આવે. એ કે ભાઈ તમારે એ કે ચીબડા બેબડા ચા છે કે? હે, એક મારા મિત્ર છે એનો ફોન આવે વારા કરીએ. કંટોલા થાય તો ક્યાં નું આવવું એ કેવું. પણ કંટોલા તમને બતાવું ને, જોઈ લેજો આપણે. જોઈ લો, ફૂલડા છે નકરા. લઈ લો આમાં હોય તો. છે શીશા છે બધા. એલા ભાઈ શીશા છે નકરા. ઓલા વિનુભાઈ નો ફોન આવે વારા કરીએ. જોયા ને નકરા શીશા છે. શીશા છે. વિનુભાઈ નો ફોન આવે. જવો આવા શીશા છે હજી વિનુભાઈ. લ્યો હા, બે તો ખાસ વિનુભાઈ માટે જ આ વિડીયો. હા, વિનુભાઈ રાણીગામ. એનો ફોન આવતો છે કે મનસુખભાઈ કે કંટોલા બંટોલા છે. હજી જવો ભાઈ વાડા વેલા કંટોલા. આ વિનુભાઈ પછી બીજા જેના ફોન આવતા હોય બધાના, એ બધાને વેલા બતાવું છું. જોઈ લેજો ને આ વિડીયો બને ત્યાં સુધી ભાઈ પાસે પુગાડજો. અને વિનુભાઈ જોતા હોય તો કોમેન્ટ કરજો કે વિનુભાઈ કંટોલા હજી ચા નથી બહુ. ખાસ કરીને અમારો સંદેશ છે વિડીયા દ્વારા થશે એટલે હું તમને કેવડાવી દઈશ. જો શીશા છે હજી. જોયું ભાઈ, નથી હજી બહુ ભાઈ, નકરા ફૂલડા છે. ઓલી પર તો કાંઈ શીશા હતા, એની પર બહુ નથી. જો શીશા છે, બતાવી દો કે એમ થાય કે જો
શીશા જોઈ લીધા ને ભાઈ? બસ આ રીતના શીશા છે, નકર તો હું કહું નહીં ભાઈ. હવે થાતા આવે છે ભાઈ. હા, એમાં શંકાને થાન નથી, શંકાને થાન નથી. અવણી છે લ્યો જોરદાર. અવણી છે, તુર છે અને કપાસ છે. તો ખાસ આપણે આ વિડીયો હતો મારો, કપાસ મારો સુકાઈ ગયો છે એના માટે, પણ આ તો વચમાં મને અહીંયા સડી ગયું કંટોલાનું અને સીભડાનું વેલાનું. તો મેં કીધું આપણે વચમાં એ બે કટકા જોડી દઈ, બરોબર ને ભાઈ? તો ખાસ હવે હું તમને બતાવવા જાઉં છું મિત્રો કે કપાસ મારો સુકાઈ ગયા છે ને છોડવા, એ તમને બતાવી હું હવે. ઘણા વિડીયો બનાવી રહેજો, ઘણા સુકાઈ ગયા છે. બધો લાગત નથી સુકાતો મિત્રો, અમુક અમુક સુકાઈ જાય છે. એનું કારણ શું છે જરાક કોમેન્ટ કરજો, તમને હું બતાવું. પણ એ તો એટલા છેડે છે, કપાસ તો આપણે અહીંયા છે, આલે ઠેઠ ઓલા છેટે હું જાય તે થાય ત્યાં. આ બધો કઈ વાંધો નથી. જુઓ આ બધો થોડોક થોડોક પાંદડા થવા મળ્યા છે ઓલા. આમાં હજી મચ્છરી એક લાગે છે, મચ્છરી. પણ હજી દવા છાંટી છે, હમણાં રિઝલ્ટ આવે ને વાર લાગે ભાઈ, રિઝલ્ટ આવતા વાર લાગે મિત્રો. તો વિડીયોમાં બના રહેજો. હાલો હું હમણાં જઈને તમને સુકાઈ ગયેલો કપાસ બતાવું. વિનુભાઈને છે ને કંટોલા બહુ ભાવે. કા વિનુભાઈ છે નહીં? અરે વિનુભાઈ, હું વિનુભાઈ રે વાતો કરું છું. વિનુભાઈ જોતા છે વિડીયો અને સીપડાને વેલાય છે વિનુભાઈ. જોઈરા લાટ છે વેલા, પણ વેલા છે ખાલી, સીપડાના છે વેલા. મને આ લીધો કોક ઉપાડી ગયું. જો વેલા તોડી નાખ્યા છે, દેખાય ને? ઉપર ચડીને કોક લઈ આવેલું છે. વાસીટીની ભાજી લેવા ગયા હોય કે અમુક લીમડા હતી કાપી જાય છે અહીંથી. બકરા હાટું લીમડા કાપી જતા હોય, કોળેલા લીમડા હોય ને એ ઉપાડી જાય. તો અમુક છે ને મિત્રો વિનુભાઈને આ ભાજી ઓલું ભાવે કે હા ઓલું બનાવવાનું શું કહેવાય, આને શું કહેવાય? એટલે ભૂલાય બહુ જાય મને. ફાંજા બનાવવાનો આવે ને એવડા એના પાંદડા છે વિનુભાઈ. ભાવે તો લ્યો, પાંદડા છે લઈ જાઓ ખાલી. હાલો છે બોલા બનાવીને ખાજો. હવે હું ઠેઠ એટલા છેટે પૂગવા આવ્યો છું મિત્રો. વિડીયોમાં બનાવી લેજો અંત સુધી. કપાસના છોડવા બતાવીશ અને ખાસ કરીને આપણે ખેતીવાડીના વિડીયો વધારે હોય છે આપણી ઓલામાં ચેનલમાં. દવા લીમડા અહીંથી કાપી ગયેલા છે, ખોટું ન હોય, પૂરું હોય. જરૂર અહીંથી લીમડા કોઈક ઉપાડી ગયું છે. કોને કાપ્યા છે ને કોમેન્ટ કરજો. હા લેવું કાપી ગયા છે. હવે છોડવા અમુક ફૂંકાઈ જાય છે એની વાત આપણે છે, એ તમને બતાવું હું. અને હવે તો એક વાત કરું તમને, ખાસ ધ્યાન દઈને સાંભળજો. હવે હું ગમે ને વિડીયા ઉતારતો હોય તો એક દાખલો એવો બને છે કે માયક લગાડેલું હોય આવડો, તે અમુક અમુક હોય ને એટલે એ વાતો ન કરતા માયક ચાલુ છે માયક, એટલે એમ જ્યાં હોય ને ન શરૂ હોય એમાં બેવે બધા એને કે વિડીયો શરૂ હોય છે. અને બીજી વાત તો એ કે આપણે ડેઈલી વિડીયો ઉતારતા હોય અને અમુક અમુકને તો ગામડામાં જે ખબર જ નથી આ વિડીયો શું છે. એટલે નાના નાના જે હોય ને એને બધાને ખબર હોય, પણ જે મોટી ઉંમરના હોય ને એને એમ કે આ વિડીયો શું હોય છે. વિડીયો ઉતારે આપણે ઉતાર્યું ને તો એને એમ થાય કે આ વિડીયો શું હોય છે, પણ અત્યારે આ વિડીયો જ છે. બધું જે છે આ વિડીયો જ છે અત્યારે, મને એવું લાગે છે. અને હું તો જ્યાં હોય ને આમ વિડીયો જ ઉતારતા. હાલો મિત્રો, હાલો ગાઈઝ, હાલો યુટ્યુબ ફેમિલી, એટલે બધા વિડીયો ઉતારતો હોય હું તો. પણ હું હવે તમને શું કાંઈ કેટલા છોડવા બતાવું મિત્રો. ખાસ કરીને જોઈજો, આગળ હું બતાવીશ. હવે તમને અત્યારે આ પસાડીએ છે બધું, સમજ્યા? પસાડીએ છે હું પૂગી ગયો. હાલો બતાવું છોડવા વહી ગયેલા છે. એટલે હું પાછો ઉતારતો ઉતારતો એને મેં વહી આવું, કાંઈક બતાવવા વહી આવું. નવીન નવીન હોય ને કાંઈક
નવીન નવીન હોય ને બાવળ હોય ને બધું લીલેછમ હોય ત્યારે મજા આવે. વાડે આવ્યો છું મારે અહીંયા બહુ છે ઓલા ફાંજા બનાવવાના આવે જરા નકરાશ છે. વાડે આવ્યો વાડે મજા આવે અત્યારે. બાવળ જોવા આવ્યો હું એક બાવળ બે કાપવા છે. અહીં નડે છે કે નહીં આવડા. આ એક બાવળ છે એક આની ક્યાં છે. આ બાવળને ઓલું કરીને અહીં સીંધું પૂરી દેવું છે એટલે હું જરાક ચર્ચા કરવા આવ્યો છું. એક થાંભલો અહીં પડી ગયો છે સીંડા બુરવા તો છે કોલકા બાવળ છે. મજા આવે જોઈ લો નજારો. એક અહીં ક્યાં બાવળ બે અહીંયા છે 4 બાવળ બોધરાવી નાખવાના છે ભાઈ. હા ખુલ્લી ચેલેન્જ. જો એક અહીં કેળામાં નડે છે અને ઓલી પછી સીંડું બુરાઈ જાય. કેવી લાગી વાત તમને? એક અહીંયા છે જો આ નડે છે આને બોધરાવી જ નાખવા છે હવે ઉપાડી લેવાના જ થાય છે. જો એક આને આ બધાને બાવળને છે ને સીંડા બોરી દેવા છે. બકરા બકરા અહીંથી ચડી જાય છે. જો આ હોય કે નહીં જગ્યા ને ચડી જાય એટલે ઓલી કપા ખાઈ જાય એટલે સીંડા બુરાઈ જાય ને આ કેળામાં નડે છે ઊંઈ થઈ જાય. આમ હાલતા હોય ને તે નડે જોવા એટલે આપણે ઉપાડી લેવાય ને ભાઈ. બાવળ ઉપાડી લેવો છે. કેવો લાગ્યો? મજા આવી ને? કેળામાં મજા આવી ને? સાચું કહેજો. નજારો જ અલગ છે ચોમાસામાં છે ને ભાઈ. તો એક અહીંયા સીંડું છે બહુ મોટું. અહીંથી આમ બકરા ભૂંજરા વહી જાય ભૂંજરા બકરા એટલે એનો કાલ ઉપાડી લેવા છે. કાલ સીંડા બુરી દેવાના થાય છે બરોબર ને મિત્રો? તો હજી જોવો છો વિડીયો તો હાલો હું કપા હવે તમને બતાવી દઉં. છોડવા વહી ગયા છે અમુક અમુક એનું જરાક મને માહિતી આપો તો મજા આવે. તો હાલો હવે જઈએ આપણે સીધા લોકેશને. તો જોઈ લો નજારો. છેલ્લો એક નજારો બતાવી દો. ઓલા શું કહેવાય એને ઓલી સિંગુ જે ખાવે નામ નથી રહેતું બોલો એનું. હા એ જ વેલો છે જરા ઝીણા 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 બટકા બટકા જો બતાવું સરખું. જો આવડા પાંદડા એના છે. આ બધા પાંદડા એના છે. સિંગુ નથી આવી પણ મોડો બહુ આવે ને. કંઈક હોય તો બતાવું આગળ. શું કહેવાય કોમેન્ટ કરજો જરાક. મને હકીકત ભૂલાઈ ગયું છે. આનું શાકય થાય છે અને ઘણો મોટો વેલો છે. આ બધે જો મોટો જબર વેલો છે. સિંગુ આવે તે બતાવીશ. બીજું શું ડાયરાને ધીસ ઇઝ માય બાવળ. સારું હાલો બને રહ્યો વિડીયોમાં. અને 2 વખત પડકું દેખાણું હો ભાઈ. એકવાર અહીંયા હતું અહીંયા અમે ઓલું કરતા હતા ને તઈ. આમાં આપણે હાથે હાકી નાખ્યું છે મિત્રો. ફર્સ્ટ ક્લાસ. થોડુંક ભીનું પડે છે પણ હવે આપણે મેન મુદ્દા ઉપર આવી જઈએ. જે દુઃખની વાત છે ને મિત્રો. આ દુઃખ કોને કહેવા જવું લ્યો. હા હા મિત્રો દુઃખની વાત તો એ છે જો ફૂંકાઈ ગયો ખોટું ન હોય આપણું મિત્રો. હવે આને શું વાંધો હશે? આને શું તકલીફ હશે? આ જુઓ અને આ વસ્તુ જે ફૂંકાઈ ગઈ છે આ કોના કારણે ફૂંકાણો છે? આમ જુઓ લોદરિયો થઈ ગયો. આ બીજે તમને હશે ઓલપા હજી છોડવા છે હું તમને બતાવીશ. જુઓ આ એક લોદરિયો થઈ ગયો. આનું શું કારણ હશે જરા કોમેન્ટ કરજો ને મિત્રો. હજી હું તમને બતાવું. હાલો હજી એક તમને એક વસ્તુ બતાવું. જુઓ હા ભાઈ તો હાવ જુઓ આ છોડવો જુઓ. આનો તમે જુઓ અને આ ભાઈને જુઓ. હવે આનું કારણ લગભગ મારા અંદાજ પ્રમાણે પાણી લાગી ગયું હોવું જોઈએ. હવે તમારી શું રાય છે એ જરા કોમેન્ટ કરજો. આ વસ્તુ કેમ થઈ ગઈ છે?
આ વસ્તુ થવાનું શું કારણ છે મિત્રો? એક ના થઈ ગયો, એક જો અહીંયા થઈ ગયેલો છે. એ તો આગળ બતાવ્યો એ નહીં છે હો ભાઈ. હા, ખોટું ન હોય, આપણે ખોટો વિડીયો ન હોય ભાઈ, એ ટેન્શન નહીં લેવાનું. હજી તમને બતાવું, જો એક અહીંયા છે. આ મને એમ છે પાણી લાગી ગયો છે. હા, હજી બતાવી હો મિત્રો. હા, હજી તમને હું બતાવીશ. 2-3 છોડવા એમ નહીં, હજી એક જરીક જવાનો છે ને, એ હોતે બતાવું તમને. માંદો પડી ગયો છે, તાવ આવી ગયો છે ને, જો આ વેજા છે. જો આ છોડવામાં અને આ છોડવામાં તમને ફેર લાગશે મિત્રો. કોમેન્ટ કરો. આ હજી વયો જવાનો છે છોડવો. હા, લસાઈ ગયો છે. આમ ખબર ન પડી જાય. પાંદડા જોવો ને, અને આ પાંદડું જોવો, અને આ પાંદડું જોવો. આ હાવ જો લૂઝ પડી ગયું છે. હવે આની હું જરાક દવા બવા છે, કોમેન્ટ કરજો મિત્રો. હજી બહુ નથી ઓલા થતા છોડવા. હજી એકાદો આમ હોય તો બતાવું તમને. લગભગ તો ક્યાંક હતો જ તે હજી. હા, ઓલા પણ છે. જરે હમે જરે હાલો બતાવી જ દઉં હું તમને. બસ 4-5 છોડવા છે, વધારે નથી. જો આ ગુજરી ગયો છે. પેલા હજી ઓલકાય છે. જો અહીં વચમાં છે. જરે તો આ બાટી જવાનો છે. હવે આનું શું કારણ છે ભાઈ? હજી ઓલકાય છે હો ભાઈ. હજી તો ઘણા બાટતા જાય છે. જો આગે ગોરખ જાગીને પડે છે. જો તો આ વી ગયો, આ વિયો જવાનો છે. આ છોડવો વિયો જવાનો છે મિત્રો. લસાઈ ગયો. આને લક્ષણ છે. આ જો તાજો માજો છે. હજી હવે નથી લાગતો એટલામાં નથી. હવે 7-8 છોડવા જેવું વહી ગયું છે મિત્રો. અને આમાં થોડુંક પાણી ભરાય છે એવું મને લાગે. પછાડીનો ભાગ છે કે નહીં, એટલે ઓલકા એવું નથી પાછું બનેલું. ઓલકા બધો કપાસ રેડી છે. જો તો આટલામાં જ તે મિત્રો આવું થયેલું છે. તો આ શું કારણે થયું છે જરાક કોમેન્ટ કરજો. મને એવું લાગે પાણી લાગી ગયું હશે, એટલે અમુક છોડવાને એવું થતું હોય. બાકી તો કઈ છે નહીં. જો બરોબર આ રીતે છે. તો ખાસ કરીને હવે આપણે વિડીયો પૂરો કરી નાખશું અહીંયા. તો આવા નવા વિડીયો જોતા રહીજો. આપણી યુટ્યુબ ચેનલ મનસુખ આર્ટ સોલંકીમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક લાઈક કરી નાખો. તો મળીએ બીજા એક આવા નવા વ્લોગમાં. તો બધાને છેલ્લા જય માતાજી, બાપા સીતારામ. આવજો.